જય શ્રી રામ। ગઈકાલે એક ઘટના બની અમદાવાદમાં, જ્યાં એક હિન્દુ દીકરો જે 10મા ધોરણમાં ભણતો હતો, એ 10મા ધોરણના વિદ્યાર્થીને 8મા ધોરણના મુસ્લિમ વિદ્યાર્થીએ ચાકુ મારીને એની હત્યા કરી નાખી છે। તો આખા ગુજરાત માટે અને આખા ભારત દેશ માટે એક આ વિચારવા જેવી બાબત છે। કારણ કે એક ફિલ્મનો એક ડાયલોગ છે કે આ બચ્ચે નહીં હે ટાઈમ બોમ્બ હે સારા। તો આ વિચારવા જેવી બાબત છે કે આટલી નાની ઉંમરમાં જો આ લોકો આવી જેહાદી માનસિકતા ધરાવતા હોય તો આ જ છોકરો મોટો થઈને શું ના કરે। આવી જ આખા ગુજરાતમાં જ્યારે ઘટનાઓ બનવાની શરૂ થશે ત્યારે ગુજરાત સરકાર કે ભારત સરકાર એનું સંજ્ઞાન લેશે, ત્યારે હિન્દુ સમાજ જાગશે। આ સિંધી સમાજનો દીકરો, એ હિન્દુ સમાજનો દીકરો, એનો જીવ ગયો। આવા કેટલા દીકરાઓના જીવ જશે, કેટલી દીકરીઓ લવ જેહાદનો ભોગ બનશે, ત્યારે હિન્દુ સમાજ જાગશે। આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આખા ગુજરાતના હિન્દુ સમાજને મારી અપીલ છે, સાથે સરકારને પણ મારી અપીલ છે કે આ જે નરાધમ છે, જે આ જેહાદી માનસિકતા વાળો વિદ્યાર્થી છે, એને એના પરિવારને આરોપી બનાવી એના ઉપર કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે, તથા એમનું ઘર છે એના ઉપર બુલડોઝર ચલાવવામાં આવે અને એમની જે કંઈ પણ સંપત્તિ હોય એને જપ્ત કરવામાં આવે, એવી અમારી માંગ છે। આ હિન્દુ સમાજ માટે ખૂબ જ વિચારવા જેવો પ્રશ્ન છે। એટલે હિન્દુ સમાજ જાગૃત બને, હિન્દુ સમાજ સક્ષમ બને અને આવા વિદ્યાર્થીઓને જે આતંકવાદી વિચારધારા ધરાવે છે એમને એમની ઓકાત બતાવે, એટલી જ મારી નમ્ર વિનંતી છે। ભારત માતા કી જય। જય શ્રી રામ।